છે. એક વખત સૂરે અલહમ્દ, 3 વખત સૂરે કુલ હુવલ્લાહની તિલાવત કરી મરહૂમ અને હાજરીનના અમવાત માટે ઈસાલે સવાબ ફરમાવ્યું. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى. بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت. अज़ादारान इमाम मुस्लिम करबला वो मुख्तसर वक़्त में एक मुख्तसर पैगाम अने गमे इमाम हुसैन अलैहिस्सलाम. यकीन मानो मारा अजीज़ों, આનાથી વધારે કોઈ ઇબરતનો મકામ નથી કે આજ આપણે એક જનાઝાની સામે બેઠા છીએ. અગર કોઈને નસીહત જોતી હોય ને તો યકીન માનો મૌલાનાના વાઇઝની જરૂરત નથી. એક આંટો કબ્રસ્તાનમાં ખાલી મારી આવે ને, જેટલા મૌલાના મિંબર ઉપરથી વાઇઝ કરીને નસીહત નથી કરી શકતા ને એટલા જ કબ્રસ્તાનના મૈયત જે છે ને એ ચૂપકીદીમાં નસીહત કરી દે છે. ये खामोश नसीहत अगर इंसान अगर गौर फिक्र करे, तफक्कुर, જ્યાં સુધી इंसान विचार નથી કરતો ને એને કંઈ નથી નજર આવતું. જેમ કરબલાની અંદર ઇમામે માસૂમ નસીહત કરતા હતા છતાંય કોઈને મગજમાં નહોતી બેસતી. શું કામ? દિલ મુર્દા થઈ જાય છે ને ત્યારે નસીહત અસર નથી કરતી. નસીહત માટે જરૂરી છે કે દિલ જિંદા હોય, આ દિલનું બેદાર હોવું જરૂરી છે. કુરાને મજીદમાં તમે જુઓ, ઉલમા બેઠા છે કે કુરાનનું 1/3 હિસ્સો, કુરાનની આયત કેટલી છે? 6000 થી વધારે. જે વધારે મોતબર છે 6236 આયત, અને જે વધારે મશહૂર કર્યું છે એ 6666. બહેરાલ 6000 થી વધારે આયતો છે. કુરાનનો 1/3 એટલે કે 2000 યા 2000 થી વધારે આયતો મોતના બારામાં છે. मौत, आखिरत, कब्र, सकरात, आ तमाम चीजों ने बयान करे छे. सिरात, मीजान. तो कुरान मजीद वारंवार मौतनी वातो करे छे. अफसोस इंसान एने ज भूली गयो छे. जे चीज कुरान मजीद वारंवार बोली रह्यु छे, वारंवार
અને ઇન્સાન સૌથી વધારે ગફલતમાં એ જ ચીજથી છે. સૌથી વધારે ગફલતમાં છે ઇન્સાન, ફરામોશ કરી બેઠો છે. અઝીઝાન મોહતરમ, આ આયત જે પડ્યું ને, કુલ્લુ નફસિન ઝાયકતુલ મૌત, આ એક જ જુમલો છે ને, બધાને તર્જુમો યાદ છે. શું તર્જુમો શું છે? બોલો તમે. હર નફ્સને મોતનો સ્વાદ ચાખવાનો છે. આ એક આયત 4 વખત રિપીટ થઈ છે કુરાને મજીદમાં. આ એક જ આયત, શું જરૂરત છે? એક વખત કુરાને કીધું હોત કુલ્લુ નફસિન ઝાયકતુલ મૌત, પાછા થોડાક આગળ વધીને તમે અમુક પારા પડશો તો પાછું આવશે કુલ્લુ નફસિન ઝાયકતુલ મૌત, પાછું આવશે. એને પરવરદિગાર ચાહે છે કે તમે મોતને ભૂલી ના જાતા. ખુદા વારંવાર ટકોર કરી રહ્યો છે, હલાવી રહ્યો છે. ભાઈ, હમણાં મેં પહેલા કીધું હતું થોડીક વાર પહેલા કે મોતનો સ્વાદ ચાખવાનો છે. પાછો કહું છું, ભૂલી ના જાતા, સ્વાદ ચાખવાનો છે. પાછો કહું છું, વારંવાર, ખુદા વારંવાર કહે છે, ભૂલી ના જાતા. હવે અહીંયા આગળ એક સવાલ એ થાય, શું મોતનો સ્વાદ પણ હોય? મોતનો ટેસ્ટ હોય ખરી? અમે તો જમણના ટેસ્ટ ચાખ્યા છે, મોતનો ટેસ્ટ તો ખબર નથી આપણને. બરાબર ને? તો કુરાને મોતના ટેસ્ટની વાત કરી છે. ઝાયકો, ઝાયકો શબ્દ ઉર્દુમાં બી વપરાય છે, અરબીમાં બી ઝાયકો છે. તો સ્વાદ શું છે? હવે આ મોત એક ચીજ છે, ઝાયકા બે તરહના છે, ટેસ્ટ બે પ્રકારના છે, વસ્તુ એક જ છે. કઈ રીતના? આવો તમને કરબલામાં મોતનો સ્વાદ દેખાડું. ભાઈ, મોતનો સ્વાદ અગર કરબલા વાળા ન હોત તો ખબર બી ના પડતા. કરબલાની અંદર જનાબે કાસિમ 13 વર્ષની ઉંમરમાં મોતનો સ્વાદ બતાડી રહ્યા છે. અલ મૌત ઇન્દી અહલા મિન અલ અસલ. ઇમામે હુસૈન સવાલ પૂછે છે, બેટા મોત તારી નજદીક કેવી છે? કહે છે, બાબા ચચા, મોત મારી નજદીક મધથી વધારે મીઠી છે. મોત મધથી વધારે મીઠી છે. મતલબ શું? આ એક જ મોત છે, પણ જ્યારે એક દુશ્મને અહલે બેતને આવે છે તો અલગ છે. મતલબ મોત છે અગર મોહબ્બત હુસૈન માં આવે તો મધથી મીઠી, અગર દુશ્મની હુસૈન માં આવે તો અઝાબે ખુદા, અઝાબે ઇલાહી. મોહબ્બત અહલે બેત માં આવશે તો મધથી વધારે મીઠી છે. હમણાં કોઈ સાથે હું અહીંયા વાત કરતો તો મરહુમના બારામાં મને કોઈ કહેતું હતું કે મરહુમ હુસૈનના અઝાદાર હતા, હુસૈનના આશિક હતા, મુહિબ્બે હુસૈન હતા. યકીન માનો મારા અઝીઝો, અને આજ કેટલા ખુશનસીબ છે એ મરહુમ કે જ્યાં મૌલા હુસૈનની ઝિયારતની મજલિસ થશે, એમાં એ કબ્રની અંદર મૌલા હુસૈનની ઝિયારત પણ કરશે. ઝિયારતની મજલિસ કરશું આપણે. અલ્લાહુમ્મા રઝુકની શફાત અલ હુસૈન યૌમ અલ વરુદ. ખુદાયા, અમને જ્યારે કબ્રમાં દાખિલ થાય ત્યારે હુસૈનની શફાત નસીબ કરજે. મરહુમ અઝાદારે હુસૈન છે. યકીન માનો કે હુસૈન ઇબ્ન અલી કોઈ દિવસ પોતાના અઝાદારને એકલા નથી છોડતા, પોતાના અઝાદારને તન્હા નથી છોડતા. આપણી દુનિયા આખિરતનો સરમાયો આ જ છે. આપણી પાસે છે શું મારા અઝીઝો? છે કઈ? અગર આપણી જિંદગીમાંથી આ અઝાદારીને યા હુસૈન ઇબ્ન અલીને કાઢે તો કંઈ બચતું જ નથી, કઈ નથી રહેતું. જેવી રીતે મછલી પાણી વગર નથી રહી શકતી ને આપણે અઝાદારી વગર નથી રહી શકતા. રૂહ કબ્ઝ થઈ જાય છે આપણી અગર અઝાદારીને નીકાળી દે. અઝીઝાને મોહતરમ, ખુશ નસીબ છે. શાયદ મૌલા હુસૈન એટલા રાજી હશે કે આજ એમને મોત નસીબ થઈ છે. આજ મૌલા હુસૈન ના દિવસો છે મારા અઝીઝો. તમે વિચાર કરો, મૌલા હુસૈન ના દિવસો છે અને આ દિવસોમાં એ દુનિયાથી ગયા છે. અઝીઝાન મોહતરમ, કારણ કે મને બહુ જ મુખ્તસર વખત આપવામાં આવ્યો છે, ફક્ત એક વાત બયાન કરું. કારણ કે औलाद બેઠી છે ને औलाद નેક औलाद છે, બાપની કદર કરવા વાળી औलाद છે. બધાને આજ નસીહત કરું છું કે મા બાપ જિંદા છે એની કદર કરવાની છે, અને અગર મરી જાય છે તો એને ફરામોશ નથી કરવાના. મા બાપની દુઆ, આ બાપની દુઆ શું છે? આયતુલ્લાહ મરશી નજફીનું નામ સાંભળ્યા છો તમે? કુમની સરજમીનમાં દફન છે આયતુલ્લાહ મરશી નજફી. એવા મહાન મરજાને આલિમે દીન છે કે 2 વખત ઇમામે ઝમાના એને પોતાની ગોદમાં સર લીધા છે, સીનાથી લગાવ્યા છે ઇમામે ઝમાના 2 વખત.
ક્યારે આ મકામ મળ્યો છે, આ મર્તબા સુધી ક્યારે પહોંચ્યા છે? આયતુલ્લા મરશી નજફીને એક વખત નાના હતા જ્યારે એમના મમ્મી કહે છે કે બેટા જમવાનું તૈયાર છે, જા તારા પપ્પાને બોલાય આવ. આયતુલ્લા મરશી એની માં કીધા જા બાબાને બોલાય આવ. આયતુલ્લા મરશી નજફી જાય છે પપ્પાના શામરમાં. જ્યારે અંદર ગયા તો શું જોયા કે પપ્પા સૂતા છે. માં કહે છે બોલાયા, બાપની નીંદર ખરાબ નથી કરવી. કશમાં વિચાર કરે છે શું કરું? આયતુલ્લા મરશી એહતરામે પિદર એહતરામે માદર, માનો એહતરામ પણ કરવા ચાહે છે, બાપનો રિસ્પેક્ટ પણ કરવા ચાહે છે. જમીન પર બેસી જાય છે, પોતાના ગાલોને બાપના પગના તળિયાથી મસ કરવા લાગે છે. જાણે છે કે જન્નત અહીંયા આગળ છે, માના કદમોમાં છે ને, બાપના એહતરામમાં પણ જન્નત છે. પોતાના ગાલોને આયતુલ્લા મરશી એમના પપ્પાના પગના તળિયા સાથે મસ કરે છે. આસ્તે આસ્તે પપ્પાની આંખ ખુલે છે. કહે છે કે બેટા શું છે? કહે છે બાબા માફ કરજો, મમ્મી કીધા છે બોલાવીને આવું, જમવાનું તૈયાર છે. હું જોયું કે તમારી આંખ લાગી છે, તમારા એહતરામમાં, તમારી નીંદરમાં ખલલ પી ના થઈ, માનો એહતરામ પણ રહી જાય, તમારો પણ એહતરામ બાકી રહે, એટલા માટે આવું કર્યો છું તમારા રિસ્પેક્ટમાં. આયતુલ્લા મરશી નજફીના પપ્પા એટલા રાજી થયા, ઊભા થઈને હાથોને બુલંદ કરે છે, પરવરદિગાર મારા દીકરાને આલિમે બાઅમલ બનાવી દે, આલિમે બુઝુર્ગ બનાવી દે. અઝીઝાને મોહતરમ, ઈ બાપની દુઆનો નતીજો હતો કે ઇમામે ઝમાનાએ એ બચ્ચાને ગળેથી લગાવી દીધો. ખરેખર આ મકામ છે, થોડું ફિક્ર કરે મારા અઝીઝો. બસ ટાઈમ ખતમ થઈ ગયો છે, મસાઈબ પણ પડવાના છે. અઝાદારો, આ મરહૂમ વસિયત કરીને ગયા છે અને ઇન્શાઅલ્લાહ જે વસિયત કર્યા છે મરહૂમ, એ વસિયત ઉપર કબ્રસ્તાનમાં અમુક જુમલા મસાઈબના પડીશ, કારણ કે મરહૂમની વસિયત છે કે જ્યારે મને દફન કરતા હો અલી અકબરના મસાઈબ પડજો, યા મૌલા હુસૈનના મસાઈબ પડજો. મરહૂમના વારસદાર કીધા છે જ્યારે દફન થતા હોય ત્યારે અલી અકબરને યાદ કરશું. પણ હા, મરહૂમના વારસદારોને કહું છું કે ખુશ નસીબ છો તમે બધાય. જો કેટલા બધા પુરુષો દેવા માટે આવી ગયા ને, આજ ખુશ નસીબ હોય છે ને. આ મરહૂમના કોઈ વારસદારને કોઈ તમાચો મારવા વાળો તો નથી. અને સાથે સાથે એ પણ કહું છું કે ખુશ નસીબ હોય છે એ બાપ, ઝઈફ બાપ કે જેના દીકરા જવાન, જેનો જનાઝો જવાન દીકરા ઉઠાવે, એ ખુશ નસીબ હોય છે. એ બાપ ખુશ નસીબ છે. એ બાપની શું હાલત હશે કે જે ખુદ જવાન દીકરાનો જનાઝો ઉઠાવે. અને એ બી બતાવો મને કે ઈ દીકરા, ઈ જવાન દીકરાની શું હાલત હશે કે જેની સામે બાપનો બે ગોરો કફન જનાઝો છે અને હાથોમાં હથકડીઓ છે. अस्सलाम अलैका या अब्दुल्लाह. अज़ादारो, अरे कोई सैयद सज्जाद थी सवाल पूछे. જ્યારે સૈયદ સજ્જાદ પોતાની આંખોથી જોઈ રહ્યા હતા, અરે જમીને કરબલામાં બાપનો જનાઝો બેગોરો કફન પડેલો છે. અરે કયામત તો ત્યારે થઈ ગઈ જ્યારે જાલિમ નજીસ લાશાઓને દફન કરતા હતા. સૈયદ સજ્જાદ કહે છે પૂપી અમ્મા, મારા બાબાને કોઈ દફન કરવા વાળું નથી. અઝાદારો, મરહૂમની કોઈ દીકરી પણ હશે, મરહૂમને અલ્લાહે દીકરી નસીબ કરી છે. બાપના જનાઝામાં દીકરી વધારે ગિરિયા કરે છે.
દીકરીને બાપના જનાઝાની રોનક કહેવામાં આવે છે. હઝરત ઇબ્રાહીમ દુઆ કર્યા હતા. હઝરત ઇબ્રાહીમ દુઆ કર્યા હતા, પરવરદિગાર મને એક દીકરી આપી દે. ખુદા કહે છે ઇબ્રાહીમ તમને 2 દીકરા આપ્યા છે. ઇબ્રાહીમ દીકરી શા માટે માંગી રહ્યા છો? ખુદાને ઇબ્રાહીમ કહે છે પરવરદિગાર દીકરી એટલા માટે માંગી રહ્યો છું મારા જનાઝાની રોનક વધી જાય. ओ अज़ादारो, ओ मारी माओ बहनो, अल्लाह તમારા બાબાની મગફિરત ફરમાવે. બાપને દીકરીથી કેટલો પ્યાર હોય છે. અગર દીકરી મુસીબતમાં હોય, દીકરી મુસીબતમાં હોય, બાપ નજફ છોડીને કરબલા આવી જાય. એટલે તો જ્યારે શામે ગરીબા ઝૈનબ પહેરો દઈ રહ્યા હતા. અલી નજફ છોડીને કરબલા આવી ગયા. ઝૈનબને કહે છે મારી લાડલી ઝૈનબ જા આરામ કર, બાબા આજ પહેરો આપશે. આઝાદારો ઝૈનબ કહે છે બાબા તમે ક્યાં હતા? મારો અકબર શહીદ થઈ ગયો. ओ बाबा તમે ક્યાં હતા? બાબા મારો કાસિમ પામાલ થઈ ગયો. બાબા મારી નજરોની સામે મારા હુસૈન પર ખંજર ચલા. બાબા ઝૈનબ કહે છે સબ્ર કરો મારી લાડલી ઝૈનબ, હજી મુસીબતોનો સામનો છે. લો આઝાદારો, હજી એક બાપને યાદ કરો. દીકરી મુસીબતમાં હોય, બાપ બરદાશ્ત નથી કરતો. અડધી રાતનો વખત થયો. શામે ગરીબા સકીનાને નીંદ આવવા લાગી, મેદાનની તરફ ભાગી. સકીના બાપની તરફ દોડે છે. થોડી વાર એક મરતબા સૈયદે સજ્જાદ આગળનો વધતા શિમરે મલૂન કહે છે એ સૈયદે સજ્જાદ કાફલાને આગળ વધારો. અઝાદારો સૈયદે સજ્જાદ શું જોવે છે? મારા બાબાનું સર આગળ નથી વધતું. મારા બાબાનું સર નથી વધતું. સૈયદે સજ્જાદ કહે છે બાબા શા માટે આગળ નથી વધતા? બાબા મારામાં તાઝિયાના ખાવાની તાકાત નથી. બાબા અઝાદારો સરે હુસૈન થી આવાજ આવી, બેટા સજ્જાદ કેમ આગળ વધું? મારી છાતી પર સુવાવાળી સકીના કાફલાથી અલગ થઈ ગઈ. લો આઝાદારો ઝૈનબ ઉમ્મે કુલસુમ મેદાનમાં ગયા. અડધી રાતનો વખત છે. આવાજ આપી રહ્યા છે બેટા સકીના ક્યાં છો? સકીના જવાબ દો. અઝાદારો કોઈ જવાબ નથી આવતો. એક ઘોડે સવાર નજર આવે છે. જ્યારે ઘોડે સવાર આવે છે કહે છે એ ભાઈ મને બતાવો શું કોઈ નાની એવી બચ્ચીને જોઈ છે? અઝાદારો આવનાર કહે છે એ બીબી મને નથી ખબર, પણ જ્યારે મારો ઘોડો ફુરાતમાં પાણી પી રહ્યો હતો એક બચ્ચીના રોવાની આવાજ આવી. અલ્લાહ જાણે કેવી દર્દથી રોઈ હતી. મારા ઘોડાએ પાણી પણ ન પીધું. એ ભાઈ એ આવાજ ક્યાંથી આવતી હતી? અઝાદારો કહે છે એ બીબી મને આવાજ નશેબથી આવતી હતી. લો આઝાદારો ઝૈનબ ઉમ્મે કુલસુમ નશેબ તરફ રવાના થયા. શું મંઝર જોયા? અલ્લાહ તમારી ગોદીઓને આબાદ રાખે, બચ્ચાઓને સલામત રાખે. શું જોયા ઝૈનબ? સકીના એક લાશે બેસર પર છાતી પર સર રાખીને સૂઈ રહી હતી. અઝાદારો ઝૈનબ કરીબ ગયા. ચાહતા હતા કે સકીનાને ઉઠાડે. લાશે બેસરથી આવાજ આવી, આહિસ્તા બોલો ઝૈનબ.
ઝૈનબ જરા આસ્તે બોલો, મારી બચ્ચી થાકીને સૂઈ રહી છે. લો આઝાદારો, ઝૈનબ થોડી વાર પછી જગાડે છે. સકીનાને કહે છે, ઓ મારી લાડલી સકીના, એ સકીના એક સવાલ પૂછું. જી ફૂફી અમ્મા. સકીના બતાવ, એક લાશને ઓળખવા માટે બે અલામતો હોય છે. યા સરથી ઓળખવામાં આવે છે, યા લિબાસથી ઓળખવામાં આવે છે. એ સકીના, ન તારા બાબાનું સર છે ને તારા બાબાનો લિબાસ છે. તું કઈ રીતે પહેચાની મારા બાબાનું સર છે? આઝાદારો, સકીના તડપીને કહે છે, ફૂફી અમ્મા, રાતનો વખત થયો. એ ફૂફી અમ્મા, મને નીંદ આવતી હતી. હું મક્તબ તરફ દોડવા લાગી. મક્તબ તરફ દોડી, આવાજ આપતી હતી, ઓ મારા મઝલૂમ બાબા, ઓ મારા ગરીબ બાબા, બાબા મને આવાજ આપો. સકીનાને નીંદ આવી રહી છે. બાબા તમે ક્યાં છો? એ ફૂફી અમ્મા, અલ્લાહ શેબ દે સરથી આવાજ આવી, ઇલૈયા ઇલૈયા યા બુનૈયા. ઓ મારી સકીના, મારી છાતીથી લીપટી જા, હું તારા બાબા હુસૈન. ફૂફી અમ્મા સર બાબાની છાતી પર سيعلم الذين ظلموا أيام النبي ولعنة الله على القوم الظالمين. परवरदिगार तने वास्ते मोहम्मद पर अल्लाह मरहूम मौला हुसैन ना मुहिबत आशिक पर अल्लाह आज हमने पहली रात में इन मौला हुसैन की कब्र में ज़ियारत नसीब फरमा. मौला हुसैन की शफात नसीब फरमा. परवरदिगार हमने बा अमल अज़ादार बनवानी तौफीक अता फरमा. हमारी आक़िबत में खैर फरमा. हमने मौला हुसैन ना बा अमल अज़ादार में शामिल फरमा. परवरदिगार दुनिया में जहाँ पर मौला हुसैन अज़ादारों से तेऊनी जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा. परवरदिगार मौला हुसैन ने शोहदाए करबला ना रस्ताओं पर चालवानी तौफीक अता फरमा. जन्नतुल वकी ना रोज़ाओनी तामीर ना असबाब फराहम फरमा. परवरदिगार मरहूम पर तारी खास रहमत वासिया इनायत फरमा. परवरदिगार यूसुफ ज़हरा मुंतकिम खुद हुसैन इमाम ज़माना ना ज़हूर मा ताजील फरमा. अपने इमाम ना खादिम मा गुलाम मा शामिल फरमा. ज़हूर इमाम सुदी ज़िंदगी नसीब फरमा. ज़हूर इमाम बशीमनी खिदमत मा गुलामी नो शरफ नसीब फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.